टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો અમદાવાદના ચંડોળા બાદ હવે વડોદરાના રાજારાણી તળાવ પર પણ કાર્યવાહીની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। રાજારાણી તળાવ પર બાંધેલા ગેરકાયદે ઝૂંપડાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। ઝૂંપડામાં રહેતા સ્થાનિકોને વહીવટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। તળાવ પર 174 જેટલા ઝૂંપડા હોવાનો અંદાજ છે। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે। સ્થાનિકોને મામલતદાર કચેરીએ હિયરિંગ માટે બોલાવાયા છે। તો સરકારના નિયમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। મામલતદારે આ અંગે ખાતરી આપી છે। ડિસેમ્બર મહિનામાં પણ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું। સાથે જ 12 ધાર્મિક દબાણો સહિત કુલ 211 દબાણોને નોટિસ આપવામાં આવી છે। માંગ મુજબ પહેલા જ મુદ્દત આપી દીધાનો તંત્રએ દાવો કર્યો છે। લગભગ આજ દિન સુધી જુદા જુદા સ્થળોએ 211 વ્યક્તિઓને નોટિસો પાઠવવામાં આવેલી છે, જેમાં રહેણાંક, ધાર્મિક, વાણિજ્ય આ બધા પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે। ધાર્મિક દબાણો પર કેટલી નોટિસો આપવામાં આવી છે? ધાર્મિક દબાણો પણ આપણે વાત કરીએ બેન તો આજ દિન પર્યંત 12 ધાર્મિક દબાણોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી।